નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રત કથા. આ કથાને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, પિતૃઓને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આજના આ દિવસે પીપળાના વૃક્ષનું અને તુલસીજીનું પૂજન થાય છે. માતા તુલસીજી કે જે લક્ષ્મી સ્વરૂપા છે તેમનું પૂજન કરીને બે પત્ર તોડીને શ્રી હરિ શ્રી નારાયણ શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરાય છે. આજે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને વિશેષ રૂપે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાય છે. સિઝનના ફળફળાદિનો ભોગ ધરાય છે. માતા મહાલક્ષ્મીનું સ્મરણ થાય છે. આજના શુભ દિવસે ગાય માતાની સેવા કરવાથી, જરૂરિયાતમંદને દાન કરવાથી કહેવાય છે કે અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે, કારણ કે શુભ યોગથી સંપન્ન આ એકાદશી છે. જે ભક્તો આજના આ શુભ દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરે છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરે છે, ગીતાજીના પાઠ કરે છે, તેમને આલોક તથા પરલોક સાર્થક થાય છે. ભગવાનનું મનથી હૃદયથી સ્મરણ કરીને આ એકાદશીના વ્રતની કથા પણ સંભળાય છે. મિત્રો, આજના આ વિડીયોમાં હવે આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રત કથા. જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણનું નામ જરૂરથી લખજો. હે દેવકી પુત્ર ગોવિંદ, વાસુદેવ, જગન્નાથ શ્રી કૃષ્ણ, મને તમારા જેવો સુંદર અને ગુણવાન સંતાન પુત્ર પ્રાપ્ત થાય, હું આપની શરણમાં છું. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. પુત્રદા એકાદશીની વ્રત કથા. એક વખત અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, પોષ માસના સુદ પક્ષની એકાદશીના વ્રત વિશે અમને સમજાવો. એ દિવસે કયા દેવનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે, શું ફળની પ્રાપ્તિ થાય છે? આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી. આના પુણ્યથી મનુષ્ય તપસ્વી, વિદ્વાન અને ધનવાન થાય છે. આ એકાદશીની એક કથા છે, તે તમે સાંભળો. ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા. તે નિઃસંતાન હતા. તેમની પત્નીનું નામ શૈવ્યા હતું. તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી, અને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આ રાજા પછી અમને બીજું કોણ પિંડ આપશે. આ રાજાને પણ બંધુ બાંધવ, મંત્રી, મિત્ર, હાથી, ઘોડા આદિથી પણ સંતોષ ન હતો. એનું એકમાત્ર કારણ હતું સંતાનહીન હોવું. તે રાજા હંમેશા વિચાર કરતા કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે. સંતાન વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત થઈ શકાતું નથી. જે ઘરમાં સંતાન ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે. એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો. ત્યારે પણ એમને એવો વિચાર આવ્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે. રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા. રાજા ઘોડા પર સવાર થઈને વનમાં પક્ષીઓ અને પશુઓને જોવા લાગ્યા. તેમને જોયું કે ત્યાં મૃગ, વાઘ, સુવર, સિંહ, વાનર, સર્પ આદિ ભ્રમણ કરતા હતા. હાથી પોતાના બાળકો અને હાથીનીઓની સાથે ફરતા હતા. રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ અવાજ કરતા તો ક્યાંક મોર ધ્વનિ કરતા. વનના આ દ્રશ્યો જોઈને રાજાને વિચાર કરવામાં જ બપોર પડી ગઈ. રાજાને હવે ભૂખ અને તરસ લાગવા લાગી. તે વિચારવા લાગ્યા કે મેં અનેક યજ્ઞ કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, છતાં પણ મને આવું દુઃખ કેમ મળ્યું હશે. રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા. થોડા દૂર જવાથી તેમણે એક સરોવર જોયું. સરોવરમાં કમળ ખીલેલા હતા. ઋષિ મુનિઓના આશ્રમ બનેલા હતા. એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું.
રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત કરીને તેમને સન્મુખ બેસી ગયા. રાજાને જોઈને મુનીશ્વર બોલ્યા, હે રાજન, અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ. તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો અને શું કામ અહીં આવ્યા છો તે કહો. મુનીશ્વરના પૂછવાથી રાજા બોલ્યા, હે મુનીશ્વર, તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો? ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, આજે સંતાનની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે. અમે લોકો વિશ્વદેવ છીએ અને અહીં સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ. પછી રાજા બોલ્યા, હે મુનીશ્વર, મારે કોઈ પણ સંતાન નથી. જો તમે મારા પર પ્રસન્ન હો તો એક સંતાનનું મને વરદાન આપો. ત્યારે મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો. ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ સંતાનની પ્રાપ્તિ થશે. મુનિઓના વચન અનુસાર રાજાએ એ દિવસે વ્રત કર્યું અને પારણા કર્યા અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા. થોડા સમય પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 માસ પૂરા થતા સુંદર સંતાનને જન્મ આપ્યો. તે રાજકુમાર મોટો થતા અત્યંત વીર, ધનવાન, યશસ્વી અને પ્રજાપાલક થયો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, સંતાનની પ્રાપ્તિ માટે આ પુત્રદા એકાદશીનું અનેરું મહત્વ છે. જે મનુષ્ય આના મહાત્મ્યની કથા શ્રવણ પઠન કરે છે તેને પણ સંતાનની પ્રાપ્તિ થાય છે અથવા સંતાન યોગ બને છે અને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. આ પુત્રદા એકાદશીની કથા સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, આપણે સાંભળી પુત્રદા એકાદશીની વ્રતકથા, વ્રતવિધિ અને મહિમા. આજના દિવસે અમુક ઉપાયો કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે પોષ માસની આ એકાદશીના દિવસે તુલસી માતાજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને માતા તુલસીની પાસે ગોળનો ભોગ લગાવવાથી લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે ગોળ શેરડીમાંથી બને છે અને શેરડીના રસનો ભોગ માતાને ઘણો પ્રિય છે. આજના દિવસે તુલસી માતાજીની પાસે બેસીને 108 મંત્ર જાપ કરી શકાય છે. ઓમ તુલસીએ નમો નમઃ અથવા ઓમ વિષ્ણુ પ્રિયાય નમો નમઃ. આ રીતે મંત્ર બોલીને માતા તુલસીની સેવા પૂજા કરવાથી પણ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસી માતાજીને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો મિત્રો, તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા